ગામની ગલીઓમાં એક નાનું જૂનું ઘર. એ ઘરમાં રહેતી હતી કાંતાબેન. લગભગ 70 વર્ષની વૃદ્ધ માતા. પતિને વર્ષો પહેલા ગુમાવ્યા હતા, પણ એક દીકરો હતો, મનસુખ. મનસુખ જ માતાનો સર્વસ્વ હતો. બાળપણથી જ કાંતાબેને પોતાના દીકરાને સારું ભણાવ્યું, સારો ઉછેર આપ્યો. ઘરે પૈસા નહોતા, પણ કાંતાબેને પોતે ખાલી પેટ રહીને પણ દીકરાને ખવડાવ્યું. વગેરું કામ કરી, ખેતરમાં મજૂરી કરી, લોકોના ઘરે વાસણ ધોઈ. બાપના મૃત્યુ પછી આખા ગામમાં પાન સહન કરીને પણ દીકરાને ભણાવ્યો. મનસુખ ભણ્યો, નોકરીમાં મોટો બન્યો, શહેરમાં સેટલ થયો અને શહેરની ચમકમાં તે બદલાઈ ગયો. શહેરમાં મનસુખની નોકરી સારી ચાલવા લાગી. મોટું ઘર લીધું, કાર લીધી. પત્ની સુરેખા પણ શિક્ષિત અને આધુનિક વિચારોવાળી હતી. શરૂઆતમાં કાંતાબેનને વારંવાર બોલાવતો, પણ ધીમે ધીમે સાસુ વહુ વચ્ચે દુરાવો આવવા લાગ્યો. સુરેખાને લાગતું કે ગામડી સાસુની હાજરીથી તેની સોસાયટી ઇમેજ ખરાબ થાય છે. તે કહેતી, અરે આ મમ્મી ગામડાના કપડામાં નંગા પગે અહીં ફરશે તો લોકો હસશે, મારું સ્ટેટસ બગડશે. મનસુખ ક્યારેક જવાબ આપતો, અરે એ મારી મમ્મી છે, આખી જિંદગી એણે જ મને ઉછેર્યો છે. પણ પત્નીનો દબદબો વધતો ગયો. કાંતાબેન શાંત રહી. માત્ર એક રૂમમાં બેસી ક્યારેક મણકો ફેરવી લેતી, ક્યારેક બાળકને એટલે કે પોતાની પૌત્રીને વાર્તા કહેતી. સમય પસાર થતો હતો. મનસુખે માતા સાથે વાતચીત ઓછી કરી. ભોજન વખતે પણ પત્ની કહેતી કે મમ્મી તમારે રસોડામાં જ ખાવું, ગેસ્ટ હોલમાં બેસશો નહીં. એક દિવસ કાંતાબેને પોતાના દીકરાને પૂછ્યું, મનસુખ બેટા, તારા પપ્પાના ફોટા ક્યાં છે? એ બધા તો ગામના ઘરમાં જ છે, અહીં કેમ નથી લગાવ્યા? મનસુખ બોલ્યો, અરે માં, હવે એ જૂના ફોટા કોણ અહીં લગાવે? લોકો શું કહેશે? આ સાંભળી કાંતાબેનના આંખોમાં આંસુ આવી ગયા. જે પતિ માટે એણે આખી જિંદગી ત્યાગ કર્યો, એનું અસ્તિત્વ જ દીકરાએ નકારી દીધો. એક દિવસ સોસાયટીમાં ફંક્શન હતું. સુરેખાએ સ્પષ્ટ કહી દીધું, મમ્મી ફંક્શનમાં તમે આવશો નહીં. ગામડાની સાડી, જૂના કપડાને જોઈને લોકો હસશે. કાંતાબેને ચૂપ રહી દીકરાને જોયું. મનસુખે પણ માથું ઝુકાવી દીધું. માતા માટે અવાજ જ ના ઉઠાવ્યો. તે રાતે કાંતાબેન રૂમમાં એકલી બેઠી રડતી રહી. પૌત્રી આવીને પૂછે છે, દાદી તમે કેમ રડો છો? કાંતાબેને માત્ર એટલું કહ્યું, બેટા મારે કશું નથી, તું સૂઈ જા. કાંતાબેનના હૃદયમાં ભારે દુઃખ હતું. એક સવારે એણે મનસુખને કહ્યું, બેટા મને ગામ જવા દેજે, મારી ઉંમર વધી રહી છે, ગામમાં જ મારી યાદો છે, એ ઘરમાં જ મારે અંતિમ દિવસો પસાર કરવા છે. મનસુખ ખુશ થયો, કારણ કે એની મુશ્કેલી ઓછી થઈ ગઈ. સુરેખા તો ફૂલી ના સમાઈ, જટથી ગામ મોકલવાની તૈયારી કરી. મનસુખે માતાને સ્ટેશન પર મૂકવા જતાં પણ ના કહ્યું, માં તું રહી જા, હું તને કારમાં છોડું છું. સુરેખાએ ઓટો બોલાવીને માતાને સ્ટેશન પર મૂકી દીધા. વર્ષો જૂનું એ ઘર જ્યાં કાંતાબેન પતિ સાથે રહેતી હતી. અંદર ખાલી ખુરશી, દિવાલો પર ધૂળ, તૂટેલું પાટાખીડું, પણ એ ઘર કાંતાબેન માટે સ્વર્ગ હતું. ગામવાળા મળવા આવે તો કહે, કાંતાબેન તમે એકલા? દીકરો ક્યાં છે? એ હસીને જવાબ આપતી, હવે એ મોટો થયો છે, શહેરમાં રહે છે, એનું ઘર, એની દુનિયા. ધીમે ધીમે કાંતાબેન બીમાર થવા લાગી. એક દિવસ ગામના કોઈકે મનસુખને ફોન કર્યો, મનસુખ તમારી માં બહુ જ બીમાર છે, જલ્દી આવી જાઓ. મનસુખના મનમાં થોડી કરુણા જાગી. શહેરથી ગામ પહોંચ્યો. માતા પથારી પર સૂઈ હતી, આંખો ધૂંધળી થઈ ગઈ હતી. મનસુખ બોલ્યો, માં કેમ છે? કાંતાબેન ધીમે બોલી, મારા બેટા, મને ખુશી છે કે તું મોટો થયો, ધનિક થયો, પણ એક વાત યાદ રાખજે, જે માણસ પોતાની મા બાપને અપમાન કરે છે એને દુનિયાનો કોઈ ઈશ્વર પણ માફ નથી કરતો. મનસુખના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. માં મને માફ કરી દેજો. કાંતાબેન સ્મિત કરીને બોલી, માફ કરી દીધો બેટા, તું મારું લોહી છે, પણ યાદ રાખજે, તારા દીકરાને એક દિવસ તું જેવું કરશે એ જ ભોગવવું પડશે. એ બોલીને કાંતાબેને અંતિમ શ્વાસ લીધો. મનસુખ પથારી પાસે બેઠો બેઠો રડી રહ્યો હતો. પૌત્રી આવીને પૂછે છે, પપ્પા દાદી કેમ રડી રહી હતી? તમે શું એમને દુઃખ આપ્યું? એ શબ્દો વીજળી સમાન લાગ્યા. મનસુખને સમજાયું, જે દુઃખ તેને પોતાની માતાને આપ્યું, એક દિવસ એની સંતાન એની સાથે કરશે. તો મિત્રો, આ વાર્તાથી આપણને ખબર પડે છે કે દુનિયામાં દરેક સંબંધ નકલી હોઈ શકે, પણ માતા પિતાનું હૃદય સદા સત્ય હોય છે. એના અપમાનની સજા ઈશ્વર તરત જ આપે છે, ક્યારેક સંતાનોના રૂપમાં, ક્યારેક કિસ્મતના રૂપમાં.
તો મિત્રો, આ વાર્તા જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો તથા બીજાને પણ મોકલો. મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.